લેવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલા ખોખરા હનુમાન મંદિરની। તો આપણે ખોખરા હનુમાનજી મહારાજ કેવી રીતે નામ પડ્યું એ પણ જાણીશું અને ખોખરા હનુમાનજીની 108 ફૂટ પ્રતિમાના દર્શન પણ કરીશું। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે। હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ। હું છું ભારતી પરમાર। મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે। અને મિત્રો, આજે પણ મારી પાસે તમે ગેટ જે જોઈ રહ્યા છો એ છે ખોખરા હનુમાનનો ગેટ। તો ચાલો હું તમને ખોખરા હનુમાનના દર્શન પણ કરાવું અને મંદિર પણ આપણે જોઈએ। ઉપરથી તમે જોઈ શકો છો ગેટ કંઈક આવો સુંદર મજાનું છે અને મંદિરનો નજારો પણ ખૂબ સુંદર જોવા મળે છે। આ મંદિર શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર સ્થળ છે અને આ મંદિર તેની 108 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની પ્રતિમાના કારણે પ્રખ્યાત છે। આ સ્થળ પરમ પૂજ્ય કેશવાનંદજી બાપુની આધ્યાત્મિક ભૂમિ તરીકે પણ ઓળખાય છે, જે તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। હવે તમે મારા વિડીયોના માધ્યમથી હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો। મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે એ કહેવામાં આવે છે કે બાળ સ્વરૂપ હનુમાન દાદા છે, જેથી કરીને એમના માતા શ્રી અંજના માતા પણ બાજુમાં બિરાજમાન છે અને અહીંયા ગુરુમાં પણ પૂજા કરે છે હનુમાનજીની। અને હનુમાનજીનું બીજું નામ ડોક્ટર હનુમાન પણ છે, જે ભક્તોના દુઃખ દૂર કરે છે એવી અહીંયાની લોક માન્યતા છે। મંદિરમાં એક અખંડ જ્યોત પણ આવેલી છે, તો જાઓ તો અખંડ જ્યોતના દર્શન કરવાનું પણ ચૂકતા નહીં। હનુમાનજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે દ્વારિકાધીશનું મંદિર, તો એ પણ ખૂબ સુંદર અને રળિયામણું મંદિર છે। તો તમે મારા વિડીયોના માધ્યમથી દ્વારિકાધીશના દર્શન પણ તમે કરી શકો છો। મંદિર આખામાં ઘણા નાના મોટા દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે, તો એમના દર્શન કરવાનું પણ તમે ચૂકતા નહીં। અને હનુમાનજી મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે રામ મંદિર, તો તમે મારા વિડીયોના માધ્યમથી રામ અને સીતાના દર્શન પણ કરી શકો છો। પરમ પૂજ્ય સંત શ્રી કેશવાનંદજી બાપુ ગુજરાતના મોરબી જિલ્લાના ખોખરા ગામમાં એક પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને સંત હતા। તેમને તેમનું આખું જીવન ભક્તિ, સેવા અને ધ્યાન માટે સમર્પિત કર્યું હતું અને મોરબીના એક આશ્રમની સ્થાપના કરી હતી, જે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવા માટેનું કેન્દ્ર બન્યું હતું। મંદિરની એક્ઝેક્ટ પાછળ તમે જાઓ એટલે શંકર ભગવાન બિરાજમાન છે, તો આ મંદિરે આવો ખોખરા હનુમાનના મંદિરે તો શંકર ભગવાનના દર્શન કરવાનું પણ તમે ચૂકતા નહીં। હવે તમે દર્શન કરી રહ્યા છો એ છે શિવ મંદિર। શિવ મંદિર પણ ખૂબ સુંદર છે। હવે તમે જોઈ શકો છો કે પગથિયા ઉતરીને આપણે શિવ ભગવાનના દર્શન કરી શકીએ છીએ। આખું ઝુમર જે માથે છે એ આખું રુદ્રાક્ષથી બનાવેલું છે, તો ખૂબ સુંદર જગ્યા છે। એકવાર દર્શન કરવા જરૂરથી પધારજો। અને મંદિરનું હજી થોડું ઘણું કામ ચાલુ છે, એ તમે વિડીયોમાં નિહાળી શકો છો।
બહારથી કંઈક મંદિર આવું સરસ જોવા મળે છે. હવે શિવ મંદિરની સામે એક મંદિર આવેલું છે. એ માતાજીનું આદિશક્તિ સિંહ કનકાંબિકા દુર્ગા માતાનું મંદિર આવેલું છે. દુર્ગા માતાના મંદિરમાં પણ ઘણી દેવી દેવતાઓના મંદિર છે, તો એમના પણ તમે દર્શન કરી શકો છો. મંદિરની બહાર નીકળતા બ્રહ્મલિંગ પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુની સમાધિ આવેલી છે, તો એમના પણ તમે દર્શન કરવાનું ચૂકતા નહીં. હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા નીકળી ગયા છીએ. મિત્રો, જે હનુમાનની આ પ્રતિમા છે એ કહેવામાં આવે છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું છે. પરમ પૂજ્ય સંત શ્રી કેશવાનંદ બાપુના યોગદાનમાં સંબંધમાં 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા તેમના આશ્રમ પર સ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમા હનુમાનજીના 4 ધામ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેના દ્વારા ભારતના 4 મુખ્ય દિશાઓનું વિશાળ હનુમાનજી પ્રતિમા સ્થાપિત કરવાની છે. મોરબીની આ પ્રતિમા પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હનુમાન જયંતિ પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો, જે તમે હનુમાનની મૂર્તિ જોઈ રહ્યા છો ને, એ આ એના જે ચરણ કમળ છે ત્યાંથી ઉપર સુધીની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે અને નીચેથી તમે લેખો એટલે 125 ફૂટ ઊંચી મૂર્તિ થાય અને 2022માં મૂર્તિ બનાવવામાં આવેલી છે. જે આ મૂર્તિ છે ને, એના જે છાતીનો ભાગ હનુમાનજીનો છે ત્યાં 8 અબજ વાર નામ રામ નામ લખેલી પુસ્તિકા અહીંયા કને મૂકેલી છે. પછી ઉપર મૂર્તિ બનાવેલી છે અને 1500 ટન સ્ટીલ અને સિમેન્ટ અને બીજા મટીરિયલથી જે મૂર્તિ છે એ બનાવવામાં આવેલી છે અને ગુજરાતમાં મોટામાં મોટી ઊંચામાં ઊંચી મૂર્તિ છે અને ઇન્ડિયામાં બીજા નંબરે મૂર્તિ આવે છે. ખોખરા હનુમાનની ગૌશાળા છે, જે તમે જોઈ શકો છો. માથે પંખાની પણ સુવિધા ચાલુ છે. ખોખરા હનુમાન મંદિર એક પવિત્ર યાત્રાધામ છે, જે તેની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા માટે જાણીતું છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં દર મંગળવાર અને શનિવારે યોજાતા વિશેષ આરતીના કાર્યક્રમોમાં ભાગ લે છે અને કંકેશ્વરી માતાના આશીર્વાદ મેળવે છે. મંદિરમાં ખાસ કરીને માગસર માસના શનિવાર, હનુમાન જયંતિ અને મકર સંક્રાંતિ દરમિયાન ભજન કીર્તન, પરંપરાગત હિન્દુઓ અને ભોજન પ્રસાદ વિતરણ સાથે ઉજવણી થાય છે. આ સમયમાં ભક્તોની બોરી સંખ્યામાં ભીડ જોવા મળે છે. અહીંયાનું શાંત વાતાવરણ, ધરતીકોર લીલીછમ હરિયાળી વાળા વાતાવરણમાં બેસવાની એક અલગ જ મજા આવે છે, જે અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે. જે અનુભવ હોય તો આ જગ્યા પર અહીંયા આવવું પડે. અને હવે તમે જોઈ રહ્યા છો એ છે નવનિર્માણ ગૌશાળા.
ખોખરા હનુમાન નામ કેવી રીતે પડ્યું એ આપણે થોડુંક જાણીએ. પહેલાના સમયમાં આ જગ્યા ઉપર સાવ નાનકડો ઓટલો હતો અને જે આજે મૂર્તિ બિરાજમાન છે તે એક પથ્થર હતી. એવા સમયમાં ચોર લોકો ચોરી કરવા માટે આવ્યા હતા. એમને એવું લાગ્યું કે આ જગ્યા ઉપર ધન હશે જે પથ્થરની નિશાની ઉપર રાખેલી છે. એવું વિચારીને એ લોકો મૂર્તિને ખસેડવાનો પ્રયાસ કરતા હતા. એવો જ ખોખરાનો અવાજ સંભળાવા લાગ્યો. આજુબાજુમાં જોવે તો કોઈ દેખાય નહીં. આમ નામ ખોખારામાં ચોર લોકોની સવાર પડી ગઈ કે આ ખોખારો કોનો છે અને ચોર લોકો ભાગ્યા. એ ખોખારા ઉપરથી ખોખરા હનુમાન નામ પડ્યું છે. ઘણા લોકો ખરેખર હનુમાન પણ કહે છે અને ઘણા ભક્તો ડોક્ટર હનુમાન પણ કહે છે. ખોખરા હનુમાનની એક્ઝેક્ટ સામે ધર્મશાળા આવેલી છે. તો આ જગ્યાએ તમને પ્રસાદ મળી રહે છે. ધર્મશાળા એકદમ વિશાળ છે, એ તમે નિહાળી શકો છો. ભોજન પણ આવું સુંદર છે. ખોખરા હનુમાન મંદિરનો પટાંગણ ખૂબ વિશાળ છે, એ તમે નિહાળી શકો છો. નાનકડું સરસ મજાનું ગાર્ડન છે અને નાના બાળકો માટે લપસ્યા હિંચકા એવું બધું મળી રહે છે. અને એક દિવસની ફરવા માટેની તો બેસ્ટ જગ્યા છે. જે લોકો નથી આવ્યા એ તો એકવાર જરૂરથી આ જગ્યા પર પધારજો. ખરેખર મજા આવે એવી જગ્યા છે. મંદિરનો નજારો બહારથી કંઈક આવો સરસ જોવા મળે છે અને મંદિરની એક જ બાજુમાં યજ્ઞશાળા પણ આવેલી છે, એ પણ તમે વિડીયોમાં નિહાળી શકો છો. સામે જે તમે જોઈ રહ્યા છો એ છે વાત્સલ્ય વાટિકા. અને આ જગ્યા ઉપર વેદ વિદ્યાલય પણ આવેલું છે અને કહેવામાં આવે છે કે 24 કલાક માનસના પાઠ પણ આ જગ્યા ઉપર થાય છે. અને સરસ મજાની બેસવાની સુવિધા અને નાનકડું એવું સરસ ગાર્ડન છે. મને તો આ જગ્યા ખૂબ ગમી. તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો. સૌ બાપા બાપાનું નામ સવા બાપા. હા, અને હવે સવા. તમે ઓલું ગાતા હતા, જરા ગાઈ દ્યો. હા, ગાઈ. એટલે આપણે શૂટિંગ કરી લઈએ. અને સૌ બાપા આહિર નાગડાવાસ ગાઓ. અને બેલાન ખોખરા બે હે ને અમરનગર બે. એ બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. એ ત્યાં જોયા ના પૂરણ ધામ છે રે. એ બેલા પાસે ખોખરા એવા ધામ છે. એ ત્યાં હનુમાન દાદાના ધામ છે રે. બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. એ ત્યાં કેશવાનંદ બાપુના ધામ છે રે. એ બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. એ ત્યાં ગણપતિ દાદાના ધામ છે રે. એ બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. અરે ત્યાં રામચંદ્ર ભગવાનના ધામ છે રે. બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. એ ત્યાં કૃષ્ણ ભગવાનના ધામ છે રે. બેલા પાસે ખોખરા એવા ધામ છે રે. એ મારા અંતરથી આનંદ ઉભરાય છે રે. એ તેથી આવું
પ્રભુની કૃપાથી બોલાય છે. તો મિત્રો મારો આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સારો લાગ્યો તમારા મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં છે. જે લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યું છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેને નથી કર્યું એ મને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વિડીયો આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.